ભારત ન્યૂઝીલેન્ડ મેચ પહેલા ટિકિટોના કાળાબજારોનો ગંભીર આક્ષેપ, ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ। વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આવતીકાલે 11 જાન્યુઆરી યોજાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચ પહેલા જ મોટો વિવાદ સર્જાયો છે। બરોડા ક્રિકેટ એસોસિએશન BCAના મેમ્બરો દ્વારા ટિકિટોની કાળાબજારી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ એક ક્રિકેટ પ્રેમીએ લગાવતા ખળભળાટ મચી ગયો છે। આટલા ગંભીર આક્ષેપો અને સોશિયલ મીડિયા પર વહેતા થયેલા વિવાદ છતાંય BCA મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે ક્રિકેટ પ્રેમીઓની નારાજગી વધુ ઘેરી બની છે। વડોદરામાં લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે, ત્યારે આ પ્રકારના વિવાદોએ રમત પ્રત્યેના ઉત્સાહ પર ક્યાંક ને ક્યાંક પાણી ફેરવ્યું હોય તેમ જણાય છે। સર એકચ્યુઅલી આઈ એમ અ ક્રિકેટ લવર। રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું। ટિકિટ્સ અવેલેબલ નથી। ટિકિટ્સના પ્રાઇસ જે VCAના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસીસને 12,000થી 10,000 રૂપિયામાં વેચી રહ્યા છે। તો ઇઝ દેટ અ ફેર થિંગ? હા, એક ટિકિટના 12,000 રૂપિયા, 1,000ની ટિકિટના 10,000, 2,000ની ટિકિટના 15,000 રૂપીસ, બોક્સના 25ના 75,000 રૂપીસ, એવી રીતના ટિકિટ્સ વેચાઈ રહી છે, બ્લેક થઈ રહી છે। સો દેટ ઇઝ અ રાઇટ। ક્રિકેટ લેવર કહી જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે, લુણાવાડા છે, ગોધરા છે, હાલોલ છે, એ લોકોને બી મેચ જોવા આવવું છે, કેવી રીતના આવી શકે છે? ટિકિટ્સનું જે બી છે, વી ડુ અન્ડરસ્ટેન્ડ કે આગળ કેપેસિટી ઘણી કમ છે, લેકિન ટિકિટનું જે ટિકિટ જે રીતે વેચાઈ રહી છે એ હિસાબથી વી આર વેરી અનહેપી। સિક્યુરિટીના કન્સર્નના લીધે જે લોકોના BCAના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આરામથી આવે છે, વિધાઉટ પાસીસ અંદર જઈ રહી છે, અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી। તો અને મારા દીકરીઓને બી હું લઈને આવું છું। શી ઇઝ અ વિરાટ કોહલી ફેન। શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી। ઇટ્સ નોટ દેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી, બટ વેન ઇટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઇંગ। દેટ્સ ધ રીઝન આઈ એમ હિયર રાઇટ નાઉ। સો વોટ ઇઝ ધ રીઝન? અગર તમે ગર્લ્સને પ્રમોટ કરવાની વાત કરતો, ગર્લ્સ ક્રિકેટને પ્રમોટ કરવાની વાત કરો છો, હા, અમારા બચ્ચાઓના લીધે શું તમે કરી રહ્યા છો? તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ BCA કે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મેચીસ હોય તો ટિકિટ્સના માટે કેવી રીતના એક અલગ જ હોવું જોઈએ। બુક માય શોના અંદર બુક માય શોના જ લોકો એવી રીતના છે કે જે પોતે જ એપ બનાવી અને એ કરી રહ્યા છે। આઈ હેવ ધ સ્ક્રીનશોટ્સ, અગર છે તમે તમારે મારા ફોનમાં બતાવી શકું છું। જસ્ટ અ મિનિટ સર।